અમદાવાદ પૂર્વના બાપુનગર વિસ્તારમાં આવેલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં કોડની આજુબાજુના મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું। કામદાર એસ્ટેટની સામે આવેલ લાલ બહાદુર સ્ટેડિયમની કોડની ફરતે દબાણ દૂર કરવામાં આવ્યું હતું, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા બાંધવામાં આવેલ તમામ ઝૂંપડાઓ તંત્ર દ્વારા તોડી પડાયા અને દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ। સ્થાનિક લોકોની માંગ છે કે અમને ઘર સામે ઘર આપો, જેથી કરીને અમારા બાળકો અને અમે રહી શકીએ। સરકારે અમારે બસ એટલું જ જાણવું છે કે હાલ આવી ઠંડીમાં અમને રહેવાની જગ્યા આપો। અહીં થોડા દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી છે, પણ જે નોટિસો આપવામાં આવી છે તેવા મકાનો છે, જે નોટિસ નથી આપી તેવા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો। અમારે કંઈ નહીં, અમારે તો બસ એક જ અમને ઘર સામે ઘર આપો। આવી ઠંડીમાં અમે અમારા બાળ બચ્ચાને લઈને ક્યાં જઈએ, તેવી સ્થાનિકોમાં ગુજરાત સરકારને માંગ કરવામાં આવી છે। સાહેબ, અમે ગરીબ લોકો છે, અમને મકાન આપો સાહેબ। અમારી વિનંતી એટલી જ છે, મકાનની બદલામાં અને મકાન જે અમને લોકોને વટવા આપેલા છે એ મકાન અમને પાછા આવે ને અમારા રદ કરી નાખ્યા લોકોએ મકાન। અમારી ફાળવણી છે, અમારી જોડે અમારી જૂની નામાવેલી બી છે અમારી જોડે ફાળવણી કરી દીધી છે। હમણાં પ્રોબ્લેમ તો ખરી સાહેબ, અમારું મકાન નહીં ગાડી અને હવે અમે જઈએ જ છે। હું તો ખાસા 30-40 વર્ષથી હું અહીં રહું છું। અમારું મકાન જ જોઈએ, બીજું કંઈ ના જોઈએ। અમે રજૂઆત કરી છે, પાડવા આવ્યા ત્યારે અમે કીધું હતું કે સાહેબ અમારું મકાન હશે પછી અમે ખાલી કરીશું। અત્યારે અમારા નાના નાના બચ્ચા લઈને અમે ગઈએ જ આવી ઠંડીના। હા, અમારે ખાલી મકાન જોઈએ, અમારે બીજું કંઈ જોતું નહીં। આ બિચારા જો, મારું નામ પૂનમભાઈ પટની છે, પૂનમભાઈ મોતીભાઈ પટની। અમે 35 વર્ષ ઉપર પહેલાંથી રહીએ છીએ। અમારી પાસે ધમાલ થઈ, ધમાલમાં છાપરા બળી ગયા। અમારી પાસે ધમાલની 2002ની એફઆઈઆર છે, માન્ય રાખતા નથી। અમે આધાર કાર્ડ આલ્યા, ચૂંટણી કાર્ડ આલ્યા, બધું આપીએ છીએ, રાશન કાર્ડ આલીએ તોય મકાન અમને આપતા નથી। પુરાવા લાવો, અમે બીજા પુરાવા ક્યાંથી લાવ્યા? ધમાલમાં 2002માં બીવાઈને જતા રહ્યા અમે સાહેબ, પછી 5-6-10 વર્ષ પછી રહેવા આવ્યા અમે, પછી પુરાવા ક્યાંથી બનાવ્યા અમે? સરકાર સામેથી અમારી એટલી જ માંગણી છે, અમારું મકાન પાડે બદલીમાં અમને મકાન આલો, બીજું કશી માંગણી નથી અમારી સરકાર સામે। જે અમારું મકાન તોડી નાખ્યા એની બદલીમાં મકાન આલો, બીજું કંઈ નહીં। અત્યારે ઠંડીમાં નાના નાના છોકરા લઈ લે જઈએ ક્યાં અમે રહેવા? છોકરાનું ભણતર બગડે, બધું બગડે, ઠંડીમાં જઈએ ક્યાં રહેવા અમે? એટલી માંગણી છે। અમે પહેલાં 2018માં અમારી ફાળવણી થયેલી છે વટવાની મકાનની, એ ફાળવણી રદ કરે છે સરકાર। હવે અમે બીજા પુરાવા ક્યાંથી લાવીએ અમે સાહેબ? ત્યારે અમે રહેવા બી નહીં ગયા, મકાન બી નહીં, કશું નહીં। ખાલી અમારી પાસે યાદી આવી છે પુરાવાની, 2018ની યાદી પડી છે અમારી પાસે। અમે મકાન બી નહીં લીધા, કશું જોવા બી નહીં ગયા અમે, પૈસા બી નહીં, બધા કે એરિયો ખરાબ છે। સરકારને અમે બીજી સારી જગ્યાએ આટલામાં કોઈ નજીકમાં મકાન આલો, મને સારી એરિયામાં, વટવા સિવાય ગમે તે મકાન આલો, અમે લેવા તૈયાર છીએ।